નમસ્કાર. હું તો હાસ્ય કલાકાર છું. તો ઘણીવાર આપણે નાના નાના માણસોમાંથી ઘણું જાણવા મળે. મારો એક મિત્ર છે, કાનો નામ છે, નાકમાંથી બોલે, મનુભાઈ. મેં બોલો શું છે? તમને એક સવાલ પૂછું. મેં તું બોલ. એ કે એવી કઈ વસ્તુ છે બહારના બે ને અંદરના ત્રણ? મેં બહારના બે ને અંદરના ત્રણ શું? અહીં ક્યાં ગોતો ગોતો. મેં કીધું ખાનામાં ખબર નથી પડતી. બહારના બે તમને નહીં ખબર પડે. જરાક બુદ્ધિ લડાવો. મેં શું લડાવવાનું? એમ નહીં, જરાક દિમાગ લડાવો ને. પરમાત્માએ ભગવાને આપણને શરીર આપ્યું ને, તો આપ્યું એમાં કેવી આઈટમ આપી? બહારના બે એટલે બહારની બધી આઈટમ છે ને બે અક્ષરમાં છે. ઉપરથી ચાલુ કરો જોઈ. પેલા તો હું તમે ટોપો ઉતારો, આ ઉતાર્યો. જો તમને ટાળ છે, ટાલ કેટલા અક્ષર આવ્યા? બે. વાડ કેટલા અક્ષર? બે. નેણ કેટલા અક્ષર? બે. આંખ કેટલા અક્ષર? બે. નાક કેટલા અક્ષર? બે. કાન કેટલા અક્ષર? બે. દાઢી કેટલા અક્ષર? બે. ગળું કેટલા અક્ષર? બે. ખંભો કેટલા અક્ષર? બે. છાતી કેટલા અક્ષર? બે. આમ દૂટીથી ઘૂંટી લગીના બધાયના બે અક્ષરમાં નામ છે. મેં કીધું એ વાત તો તારી બરાબર. મેં તો અંદરના ત્રણ એટલે એમાં શું છે? અંદર જેટલી વસ્તુ છે ને, ટોપો પહેરી લેવાનું ભાઈ. મેં આ પહેરી લીધો. અંદરની જેટલી વસ્તુ છે ને એ બધી ત્રણમાં. કે જઠર, હોજરી, તાળવું, હાડકા, પાંસળા, કિડની, બધા અંદરના ત્રણ ને બહારના બે. બરાબર ને? તો પછી દિમાગ લડાવતા જ. તારી વાત સાચી છે. એટલે આવું જીવનમાં બનતું હોય અમારે. આમ એની વાત સાચી છે. આપણે આવું ઘણું ઊંડા સંશોધન ના કરતા હોય. આવા ગાંડા ઘેલા જેવા હોય ને એવું લાગે, પછી લોકો નવું સંશોધન કરતા હોય.